નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાની આ ભૂલ તમને ભારે પડી શકે છે। 50ની ઉંમર પછી 5 સૌથી જરૂરી વાતો। મિત્રો, શું તમે પણ સવારે આંખ ખુલતાની સાથે જ સૌથી પહેલા 2-3 ગ્લાસ પાણી પી લો છો? શું તમને લાગે છે કે સવારમાં પુષ્કળ પાણી પીવાથી શરીરના તમામ રોગો દૂર થઈ જાય છે? જો તમારો જવાબ હા છે તો થોભો, તમે અજાણતા જ તમારા સ્વાસ્થ્ય સાથે બહુ મોટો ખિલવાડ કરી રહ્યા છો। જી હા, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો। પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે, પરંતુ જો તેને ખોટી રીતે, ખોટી માત્રામાં કે ખોટા સમયે પીવામાં આવે તો આ જ પાણી તમારા પેટ, પાચન અને કિડની પર ભારે પડી શકે છે। ખાસ કરીને જો તમારી ઉંમર 50 કે 60 વર્ષથી વધુ છે તો તમારે વધુ સંભાળીને રહેવાની જરૂર છે। આજના આ વિડીયોમાં અમે તમને 5 એવી અતિ મહત્વપૂર્ણ અને વૈજ્ઞાનિક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે સવારનો પહેલો ગ્લાસ પાણી પીતા પહેલા જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે। જો તમે પણ સ્વસ્થ રહેવા માંગો છો અને ઘડપણ સુધી નિરોગી જીવન જીવવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર પૂરો જરૂર જુઓ। ચાલો કોઈ પણ વિલંબ વગર શરૂ કરીએ આજની આ ખાસ માહિતી। પ્રથમ વાત, સવારે ઉઠતાની સાથે જ એક સાથે બહુ વધુ પાણી પીવાથી બચો। અવારનવાર લોકોના મનમાં એ ગેરસમજ હોય છે કે સવારમાં ગટગટાવીને 2 થી 3 ગ્લાસ પાણી એક સાથે પી લેવાથી પેટ તરત જ સાફ થઈ જશે અને શરીર પૂરેપૂરું ડિટોક્સ થઈ જશે, પરંતુ સત્ય તો એ છે કે સવારે ઉઠતી વખતે આપણું પાચન તંત્ર એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ ખૂબ જ ધીમું અને શાંત હોય છે। જ્યારે તમે અચાનક જ પુષ્કળ પાણી પેટમાં નાખી દો છો ત્યારે પેટ પણ અચાનક જ દબાણ આવી જાય છે। આનાથી તમને ભારેપણું, ગેસ અને ઉલટી જેવી ઉપકારની લાગણી અનુભવાઈ શકે છે। જો તમે એકસાથે ખૂબ જ પાણી પીધું તો સવારે પાણી પીવું એ એક સારી ટેવ છે, પરંતુ તેને કોઈ સ્પર્ધા કે જબરદસ્તીની જેમ બિલકુલ ન લો। સાચી રીત એ છે કે તમે સવારે ઉઠીને આરામથી બેસો અને પાણીને ચાની જેમ નાના ઘૂંટડાઓમાં પીવો। જેટલી તમારી તરસ હોય એટલું જ તમારે પાણી પીવાનું છે। શરીરને આખા દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી આપવું વધુ જરૂરી છે, ન કે માત્ર સવારે એક વારમાં આખો ઘડો ખાલી કરી દેવો। બીજી વાત, પાણીનું તાપમાન ખૂબ વધારે ગરમ કે ખૂબ વધારે ઠંડુ ન હોવું જોઈએ। આ વાતનું ખાસ ધ્યાન રાખો। તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે સવારે માત્ર ઉકળતું કે તેજ નવશેકું પાણી જ પીવું જોઈએ। જો વળી કેટલાક લોકોને ફ્રીજના ચિલ્ડ પાણી પીવાના શોખ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ બંને રીતો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે? જો તમે ખૂબ વધારે ગરમ પાણી પીઓ છો તો આનાથી તમારી અન્નનળી અને પેટના કોમળ અંદરના પદાર્થો સ્તરને નુકસાન પહોંચાડી શકે છે। બીજી તરફ ખૂબ વધારે ઠંડુ પાણી સવારમાં પીવાથી પાચન અગ્નિ ધીમી પડી જાય છે અને નસોમાં સંકોચન આવી શકે છે। એટલા માટે સૌથી ઉત્તમ અને સુરક્ષિત એ જ છે કે તમે સામાન્ય તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચરનું ચોખ્ખું પાણી પીવો। જો તમને હળવું નવશેકું પાણી પીવાની આરામ મળતો હોય તો તમે નવશેકું પાણી પી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે પાણી એટલું ગરમ ન હોય જે તમારા મોં કે ગળાને નુકસાન પહોંચાડે। હળવું નવશેકું, જેને વોર્મ વોટર કહેવાય છે, તે જ લો, જેનાથી તમને સારું લાગે તે કરો, એટલે કે જબરદસ્તી ન કરો। ત્રીજી વાત, સવારના પાણીમાં જબરદસ્તી દરેક વસ્તુ ઉમેરવી જરૂરી નથી। આજકાલ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ભાતના નુસ્ખા બતાવવામાં આવે છે। કોઈ કહે છે સવારે પાણીમાં લીંબુ અને મધ નાખીને પીઓ, કોઈ જીરા પાણીની સલાહ આપે છે, તો કોઈ મીઠું કે સફરજનનો સરકો, એપલ સાઇડર વિનેગર ઉમેરવાનું કહે છે। આ નુસ્ખાઓ જોઈને ઘણા લોકો વિચાર્યા વગર રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરવા પણ લાગી જાય છે, પરંતુ યાદ રાખો મિત્રો, દરેક માણસનું શરીર અને તેની પ્રકૃતિ અલગ હોય છે। જે લોકોને એસિડિટી, છાતીમાં બળતરા કે પછી અલ્સરની સમસ્યા હોય છે, જો તેઓ સવારે ખાલી પેટ લીંબુ કે ખાટી વસ્તુઓ લેશે તો તેમની તકલીફ અનેક ગણી વધી શકે છે। જો તમને કોઈ પરેશાની નથી અને સાદું પાણી પીવામાં સારું લાગે છે તો સાદું પાણી જ તમે પીવો। સાદું પાણી તમારા શરીરની સફાઈ માટે પૂરેપૂરું સક્ષમ છે। ઇન્ટરનેટના નુસ્ખાઓને પોતાની આદત બનાવતા પહેલા એ જરૂર વિચારો કે શું આ તમારા શરીર માટે યોગ્ય છે કે નહીં। ચોથી વાત, માત્ર પાણી પીવાથી જૂનો કબજિયાત મટતી નથી,
પરંતુ ઘણા લોકો એવું વિચારે છે કે સવારે ઉઠીને 1 લીટર પાણી પી લેવાથી વર્ષો જૂની કબજિયાતની બીમારી ચપટીમાં ગાયબ થઈ જશે. પાણી પીવું શરીરને હાઇડ્રેટ રાખવા અને આંતરડા સાફ કરવામાં મદદ જરૂર કરે છે, પરંતુ આ કબજિયાતની દવા બિલકુલ નથી. જો તમે આખો દિવસ જંક ફૂડ ખાઓ છો, તમારા ખોરાકમાં ફાઇબર નથી અને તમે કોઈ શારીરિક મહેનત નથી કરતા, તો માત્ર સવારે પાણી પીવાથી તમારી કબજિયાત દૂર થવાની જ નથી. કબજિયાતથી છુટકારો મેળવવા માટે પોતાના ખોરાકમાં લીલા શાકભાજી, દૂધી, તુરિયા જેવા શાકભાજી જે વેલાવાળા શાકભાજી છે, આ ચોમાસાના સમયે તે અને ફળો તથા આખા અનાજ સામેલ કરો અને રોજે થોડું ચાલો કે વ્યાયામ કરો. અને હા, જો તમને ખૂબ જૂની કબજિયાત હોય, મળમાં લોહી આવતું હોય કે પેટમાં સતત દુખાવો રહેતો હોય, તો તેને માત્ર ઘરેલું નુસ્ખાઓના ભરોસે ન છોડો. તરત જ કોઈ સારા ડોક્ટરને સંપર્ક કરો. 5મી વાત, દરેક વ્યક્તિને બહુ વધારે પાણી પીવાની જરૂર હોતી નથી. આ પોઈન્ટ વિશેષ રૂપે 50 કે 60 વર્ષથી વધુના ઉંમરના વડીલો અને તે લોકો માટે ખૂબ જ જરૂરી છે જેઓ કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. જો કોઈ વ્યક્તિને હૃદયની બીમારી, કિડનીની બીમારી કે લીવરની સમસ્યા હોય તો ડોક્ટર દ્વારા તેમને પાણી મર્યાદિત માત્રામાં પીવાની સલાહ આપવામાં આવે છે. આવા દર્દીઓએ ઇન્ટરનેટ પર સવારે 3 ગ્લાસ પાણી પીવો જેવા નિયમોનું પાલન ભૂલથી પણ ન કરવું જોઈએ. અત્યંત પાણી પીવાથી કિડની પર દબાણ પડે છે અને ફેફસા કે શરીરમાં પાણી ભરાવાનું જોખમ થઈ શકે છે. આવી જ રીતે જો તમને રાત્રે વારંવાર પેશાબ જવા માટે ઉઠવું પડતું હોય તો પોતાના ડોક્ટરની સલાહ લો. હંમેશા યાદ રાખો, પાણી ખૂબ જરૂરી છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ પાણી પીવું પણ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મિત્રો, સવારે પાણી પીવાની વાત હોય અને તાંબાના વાસણ એટલે કે તામ્ર જળનો ઉલ્લેખ ન થાય એવું તો બની જ ન શકે. આપણા દેશમાં સદીઓથી માનવામાં આવે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના 3 દોષો વાત, પિત્ત અને કફ સંતુલનમાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે તાંબાનું પાણી પીવામાં પણ 90% લોકો બહુ મોટી ભૂલ કરી બેસે છે. પહેલી ભૂલ છે, ઘણા લોકો તાંબાના જગ કે લોટામાં પાણી ભરીને મૂકી દે છે અને મહિનાઓ સુધી તે વાસણને અંદરથી સાફ જ નથી કરતા. ધ્યાન રાખો, તાંબાના વાસણ પર જો લીલા કે કાળા રંગનું પડ જામવા લાગે તો આ પાણી ફાયદાના બદલે શરીરમાં ટોક્સિન્સ એટલે કે ઝેર વધારી શકે છે. તાંબાના વાસણને રોજ લીંબુ અને મીઠાથી સરખી રીતે સાફ કરવું જરૂરી છે. બીજી ભૂલ, કેટલાક લોકો આખો દિવસ માત્ર તાંબાનું જ પાણી પીતા રહે છે. આ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. શરીરમાં જરૂર કરતાં વધારે કોપર જમા થવાથી લીવર અને પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી માત્ર સવારે ખાલી પેટ 1 ગ્લાસ પીવું જ પૂરતું હોય છે. આખો દિવસ સાદું પાણી જ તમારે પીવું જોઈએ. ત્રીજી વાત, તાંબાના વાસણમાં પાણીને ઓછામાં ઓછું 8 થી 12 કલાક સુધી રહેવા દો. ત્યારે જ તાંબાના ઔષધીય ગુણો પાણીમાં આવે છે. અને સૌથી જરૂરી વાત, જો કોઈને કિડનીની બીમારી હોય કે પેટમાં અલ્સર હોય તો તેમણે તાંબાનું પાણી પીતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. હવે વાત કરીએ પાણી પીવાના સૌથી મહત્વપૂર્ણ નિયમની. પાણી કઈ સ્થિતિમાં બેસીને કે ઊભા રહીને પીવું જોઈએ. આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણામાંથી મોટા ભાગના લોકોને ઊભા કે ચાલતા ફરતા પાણી પીવાની ટેવ પડી ચૂકી છે. પરંતુ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને જ ઊભા રહીને પાણી પીવાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માને છે. જ્યારે તમે ઊભા રહીને પાણી પીવો છો ત્યારે પાણી રોકાયા વગર પૂરી ઝડપે સાથે તમારી અન્નનળીમાં થઈને સીધું પેટના નીચેના ભાગમાં પડે છે. આનાથી પેટની દિવાલો અને આસપાસના અંગો પર તીવ્ર આંચકો લાગે છે. વારંવાર ઊભા રહીને પાણી પીવાથી પાચન ક્રિયા પૂરેપૂરી બગડી શકે છે. ઊભા રહીને પાણી પીવાનું સૌથી મોટું નુકસાન આપણા સાંધાઓએ એટલે કે જોઇન્ટ્સે ભોગવવું પડે છે. જ્યારે પાણી ઝડપથી નીચે જાય છે ત્યારે શરીરમાં પ્રવાહી પદાર્થો એટલે કે ફ્લુઇડ બેલેન્સનું સંતુલન બગડી જાય છે. આનાથી સાંધાઓમાં દ્રવ જમા થવા લાગે છે, જે આગળ જતા ઘૂંટણના દુખાવા અને આર્થરાઇટ્સ એટલે કે સંધિવાનું મુખ્ય કારણ બની શકે છે. આ સિવાય ઊભા રહીને પાણી પીવાથી પાણી કિડનીમાંથી યોગ્ય રીતે ફિલ્ટર થયા વગર જ ઝડપથી બહાર નીકળી જાય છે, જેનાથી કિડની પર અણહકનું દબાણ પડે છે. એટલા માટે હંમેશા યાદ રાખો, પાણી જ્યારે પણ પીવો આરામથી કે કોઈ ખુરશી કે સ્ટૂલ પર બેસીને જ શાંત મનથી ઘૂંટડે ઘૂંટડે પીવો.
બેસીને પાણી પીવાથી શરીર પાણીમાં રહેલા પોષક તત્વોને યોગ્ય રીતે શોષી શકે છે. સવારનો પહેલો ગ્લાસ પાણી પીધા પછી પણ લોકો એવી નાની નાની ભૂલો કરી બેસે છે જેનાથી પાણીનો પૂરો ફાયદો શરીરને નથી મળી શકતો. તો ચાલો જાણીએ કે પાણી પીધા પછી તમારે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલી વાત, પાણી પીધાના તરત પછી ક્યારેય પણ ચા કે કોફી તરત જ ન પીવા જોઈએ. ઘણા લોકોની ટેવ હોય છે કે પાણી પી લીધું, ચાલો હવે 5 મિનિટ પછી જ કડક ચાની ચૂસકી લઈ લઈએ. એવું કરવાથી પેટમાં તીવ્ર એસિડ બને છે, જેનાથી દાંતનું ઇનેમલ ખરાબ થાય છે અને પેટમાં ગેસ તથા બળતરાની સમસ્યા ઊભી થાય છે. પાણી પીવા અને ચા કોફી કે નાસ્તા વચ્ચે ઓછામાં ઓછું 30 થી 45 મિનિટનું અંતર જરૂર રાખો, ખાસ કરીને મોર્નિંગના ટાઈમે. બીજી વાત, સવારે પાણી પીધાના તરત જ પછી ભારે કસરત કે પેટના અઘરા યોગાસન ન કરો. પાણી પીધા પછી ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ હળવું ચાલો, જેથી આંતરડાની હલચલ ઝડપી થાય અને તમારું પેટ સરળતાથી સાફ થઈ શકે. ત્રીજી વાત, પાણી પીધાના તરત પછી નાહવા જવાથી બચો. જ્યારે તમે પાણી પીઓ છો ત્યારે શરીરનું આંતરિક તાપમાન બદલાય છે. તરત પાણી પીને નાહવાથી શરીરનું તાપમાન અસંતુલિત થઈ શકે છે, જેનાથી પાચન ધીમું પડી જાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખ્યા કે સવારે ઉઠીને પાણી પીવું એ ખૂબ જ જરૂરી, સારી અને સ્વાસ્થ્યપ્રદ ટેવ છે, પરંતુ તેને સાચી રીતે પીવું એ જ અસલી સ્વાસ્થ્યની ચાવી છે. સવારે ઉઠીને હંમેશા બેસીને ઘૂંટડે ઘૂંટડે પોતાની તરસ મુજબ જેટલું તમારા શરીરના હિસાબ હોય તેટલું પાણી પીવો. સામાન્ય કે હળવું નવશેકું પાણી પીવો. ફ્રીજનું પણ નથી પીવાનું અને બહુ ગરમ પણ નથી પીવાનું. કોઈના બહેકાવામાં આવીને એક સાથે 2-3 ગ્લાસ પાણી ગટગટાવવાનું નથી અને ન તો ડોક્ટરની સલાહ વગર દરેક પ્રકારના નુસ્ખા અજમાવવાના છે. યાદ રાખો, સારું સ્વાસ્થ્ય માત્ર સવારના 1 ગ્લાસ પાણીથી નથી બનતું, પરંતુ યોગ્ય ખાનપાન, પૂરતી ઊંઘ અને નિયમિત વ્યાયામથી પણ મળે છે. એટલા માટે માત્ર પાણી પર ફોકસ કરવાનું બંધ કરો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.